વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો અમે જઈએ છીએ અત્યારે લાડવા ફંક્શનમાં. તો બધા રેડી થઈ ગયા છે અને અમારા ક્રીવા બેને રેડી થઈ ગયા છે જવા માટે. ક્રીવા અમારા જો પાડોશી છે, આ ક્રીવા બેન અમારા જો મંતુ રેડી થઈ ગયો છે અને અમારા નીવ રેડી થઈ ગયો છે જવા માટે. હે નીવ? ક્રીવા હાથ અડાડે છે, પરબરો પકડશે. તો જો આપણે લોકો પહોંચી ગયા છે ને એને એન્ટ્રી હતી તો એન્ટ્રી ને બધું થઈ ગયું છે, કારણ કે આપણે છોકરા હોય એટલે એને લીધે થોડા લેટ ગયા હતા. બધા છોકરાવાળા જ અમે લાસ્ટમાં હતા. અને જો નીવ આપણો આ બેનને આપણે ઓળખતા નથી, પણ નીવ આપણો એની જોડે રમે છે અને બધા જોડે એક પછી એક બધા રમાડે છે અને ભાઈ રમે છે. અને અમારા બધા પાડોશી જોડે આવ્યા હતા અને અમારા જે બાજુમાં પહેલાં રહેતા એ પાડોશી જો એને રમાડે છે. એમની બે છોકરીઓ છે, હીર અને રાહી. તો એ લોકો બધા આવ્યા છે ને હવે નીવને ભાઈને કલાક દોઢ કલાક પછી એને ઊંઘવું હોય એટલે જો હવે રડવાનું શરૂ કરી દે, સૂઈ જશે. તો જો આપણે આ ભાણિયા ભાઈ છે એમના લાડવા છે ને આ એમના મામીએ તેડ્યો છે અને આ એના મમ્મી પપ્પા છે. એકચ્યુઅલી આ બેન છે એ ઇઝરાયલ રહે છે એટલે એનો ભાણિયો અત્યારે મોટો થઈ ગયો છે એટલે અહીંયા આવીને ફંક્શન થાય. એટલે હવે ફાઇનલી ફંક્શન થયું છે ને આ બધા જો એના મામી છે, આ એમના નણંદ એટલે આ પરિતાબેનના બેન છે, એના કાકી છે, આ એના ભાભી છે અને આ અમારો નીવ છે જો બગાસા ખાય છે. અને આપણે જો જમવા માટે આવી ગયા છીએ, કારણ કે નીવ કચકચ કરે છે ને પછી એ જમવા નહીં દે. પણ વાંધો ન આવે, એ ખોળામાં જ સૂઈ ગયો તો એ 10 મિનિટની ઊંઘ કરી લઈને તો પણ એ ફ્રેશ થઈ જાય, પછી એને મજા આવે. તો આપણી ડીશ અત્યારે સંદીપ લે છે, લઈને આવશે પછી જમી લઈશું. તો જો સ્ટાર્ટરમાં છે કંઈક ડ્રેગન પટેટો, ટેસ્ટી છે, સારા છે. અને પછી મારી ડીશ સંદીપ હવે લઈને આવે છે. તો આવી ગઈ છે ને આવી રીતે મિક્સ ભજીયા છે, દહીં વડા છે અને આ ફ્રૂટ સલાડ જેવું કંઈક છે અને પંજાબી સબ્જી ને એ બધું છે. આયા નીવ સર, હે નીવ સર તમે બેસી ગયા છો? અમારા નીવ સર જો તેજથી છે ને લાડવા ફંક્શન પતાવીને જમી કારવીને જો ઘરે આવીને શાંતિથી રિલેક્સ થઈ ગયા છે. હે એ મારો દીકલો સૂઈ જા, સૂઈ જા. એ કુટકી, એ કુટકી. બપોરે તો બધું પેલું જમ્યા હતા બહારનું, તો અત્યારે છે ને મુઠિયા ઢોકળા બનાવ્યા છે. મુઠિયા ઢોકળા છે ને રેડી થઈ ગયા છે ને હવે પીસ કરીને વઘારી નાખશું. સાથે છે ને આપણે તરબૂચ લઈ આવ્યા છે ને, એકવાર ખાધેલું છે તો એ કટ કરી નાખીએ. ને બધા એમ કે જો આ ચટ્ટાપટ્ટા વાળું જે તરબૂચ હોય ને એ બહુ મીઠું હોય એટલે છે ને આ ચટ્ટાપટ્ટા વાળું લીધું છે. હજી તો છે ને તરબૂચની શરૂઆત થઈ છે. અને જો આપણા પીસ થઈ ગયા છે ને પીસમાં છે ને વધારે વ્હાઈટ વધારે છે, વ્હાઈટ જે બી આવે ને એ બહુ વધારે છે. આમ મીઠું છે, બહુ વાંધો નથી. જો તરબૂચના પીસ થઈ ગયા છે ને હવે આને મૂકી દઈએ ફ્રીઝમાં. આ માટે તલ, લીમડો અને મરચાં આપણે બધું રેડી કરી દીધું છે ને હવે વઘારવાના છે. તો જો આપણે તેલ મૂકી દીધું છે અને તેલ છે ને મુઠિયા ઢોકળાને એવું કંઈક હોય ને એમાં વધારે જ જોઈએ તો ટેસ્ટી લાગે. તો રાઈ નાખી દીધી છે, જીરું તો કંઈ નાખવાનું હોય નહીં. અને એમાં થોડી હિંગ નાખી છે અને આપણે લીમડો, તલ અને મરચાં જે આપણે કટિંગ કરેલું હતું બધું એ નાખી દીધા છે. અને હવે આ મુઠિયા ઢોકળા છે એકદમ ઝીણા પીસ કર્યા છે અને એ બધા અંદર નાખીને હલાવી લઈશું એટલે આપણા મુઠિયા ઢોકળા તૈયાર થઈ જશે. અને સંદીપ કે કંઈક નવીન બનાય, આજે રજા છે તો તું કંઈ બનાય. પણ બપોરે અમે એવું જમ્યા હતા તો પછી મને એમ થયું કે ચલો કે હવે આવું જ કંઈક બનાવી નાખીએ નાસ્તા ટાઈપ. તો જો આપણા હવે આ રેડી થઈ ગયા છે ને હવે જમીન નીચે જઈશું. ફર્સ્ટ ટાઈમ છે ને અમે નીચે નીવને લઈ આવ્યા છીએ, બાકી બહાર તો જતા હોય પણ અહીં નીચે પહેલી વાર આવ્યા છીએ. અને જો અમે શાંતિથી અહીંયા બેઠા છીએ. તો અહીંયા છોકરાઓને રમે છે ને એટલે નીવ જોવે છે. જો જો અત્યાર સુધી તો હું નીવને છે ને માલિશ કરીને પછી દૂધ કે સિમ્પલ મલાઈ હોય એનાથી હું નવડાવતી, કોઈ પ્રકારનું બોડી વોશ યુઝ કરતી નથી. અને જો મેં બોડી વોશ મગાવ્યું છે સીબામેડનું અને ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી, ઘણી બધી કંપની જેમ કે સેટાફિલ, સીબામેડ ને બીજી ઘણી બધી કંપની. તો એમાંથી મેં આ સીબામેડનું મગાવ્યું છે અને હવે આપણે જોઈએ કે આ શૂટ થાય છે કે નહીં. અને એક મેં બીજું પણ મગાવ્યું છે, હિમાલયાની ડાયપર રેસિસ ક્રીમ મગાવી છે. અત્યારે તો રાતના 12 વાગ્યા છે અને સંદીપનો બર્થડે છે તો આ આપણી કેક આવી ગઈ છે. અને કેકમાં જો હસબન્ડ અને ડેડ એમ કરીને લખાવ્યું છે, કારણ કે હવે ખાલી
હસબન્ડ નથી રહ્યા, હવે ડેડ થઈ ગયા છે જોડે, એટલા માટે બંને જો આ નીવ તરફથી ગિફ્ટ છે કેકની, હે ને નીવ? હે નીવ? હવે ડેડ થઈ ગયા છે ને, ડેડી, હે? આજે છે ને 12 વાગતા નહોતા, નોર્મલી 12 થઈ જાય, પણ જ્યારે બર્થડે ને એવું કંઈક હોય ને ત્યારે 12 જ નહોતા વાગતા, અને પાછું એમાં સંદીપને કહેવાનું નહોતું, તો મને એમ થયું કે આ છે ને ફ્રીઝર ન ખોલે ને તો સારું, કેક ફ્રીઝરમાં પડી હતી, તો સંદીપે ખોલીને એને ખ્યાલ ન આવ્યો, શું ક્યારનું થતું હતું, પણ ગમે તે રીતે 12 વગાડી દીધા છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર પાપા, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર સંદીપ, હેપી બર્થડે ટુ યુ. ચલો કટિંગ કરો. નીવ કહેતો હશે મારે નહીં ખાવાનું કે મારે કાંઈ લેવા દેવાનું હોય, અને મને બધે જોડે જોડે રાખે, નહીં હે નીવ? હેપી બર્થડે, થેન્ક યુ. હેપી બર્થડે, હેપી બર્થડે નીવ, હેપી બર્થડે પાપા, એમ કહી દે એમ, હેપી બર્થડે. હજી નાનો નીવ પડે, હે ને નીવ? હજી મને કઈ ખબર નથી પડતી, ખબર પડશે પછી હું આખી કેક ખાઈ જઈશ, હે ને? દૂર નહીં જાય કા? હા. પછી એને બર્થડે માં ઇન્ટરેસ્ટ નહીં હોય, કેકમાં જ ઇન્ટરેસ્ટ. અત્યારે છે ને હું આ છે ને ચેર છે ને ધોઈ નાખું, મેં એકવાર સાફ કરેલી છે પણ ઓગરા જેવું થઈ ગયું છે, એટલે એકવાર છે ને પાણીથી ધોઈ નાખું એટલે બધું સાફ થઈ જાય ફટાફટ. અને જો નીવ માટે અમે જો આ ચેર લઈને આવ્યા છીએ, એનો અન્નપ્રાશન કરાવશું ને ત્યારે અમે આમાં બેસાડશું એને, એટલે જો આવી રીતે ચેર લાવ્યા છે નીવ માટે. નીવ, એ નીવ ક્યાં જાઉં નીવ? આમ જો નીવે જો નવા કપડાં પહેરી લીધા છે, અને અમે જઈએ છીએ બહાર, ક્યાં જમવાનું છે કઈ વસ્તુ ફિક્સ નથી, પણ આમ જો નીવે જો એનો ચડ્ડો જો ક્યાં છેક પહોંચ્યો છે, અને ટી શર્ટમાં ઇન્સર્ટ માર્યું છે ને, હે ઇન્સર્ટ માર્યું છે એમ કે છો તું? હે નીવ જો એના કપડાં સરસ લાગે છે કલર, અને જો હવે એ ભાઈને ખ્યાલ આવી ગયો છે કે હવે આ નવા કપડાં પહેરાવીને મને ક્યાંય લઈ જાય છે, કંઈક પ્લાનિંગ છે ક્યાંક જવાનું, કાં? એટલે ઉકારા કઈ કરતો નથી, રોતો નથી કઈ. તો જો સંદીપની શોપિંગ થાય કે ન થાય, મારી શોપિંગ થઈ ગઈ છે, તો અમે ગયા હતા ગો કલર્સમાં, કારણ કે ઓબ્વિયસલી સંદીપનો બર્થડે હતો તો એ વહેલા આવી ગયા, તો કે ચલ કે ટાઈમ છે તો તારે જે લેવું એ લેવાઈ જાય, તો મેં મારી વસ્તુ અહીંયા લઈ લીધી છે, અને હવે અમે જઈશું પિઝા ખાવા, પિઝાનો પ્લાન છે. જો તો બર્થડે સંદીપનો હતો અને ખરીદી મેં કરી લીધી છે ગો કલર્સમાં જઈને. એ ગિફ્ટ આપવાની બદલે મારે શોપિંગ કરાવવી પડી અંકિતાને, લેવાની બદલે દેવી પડી બર્થડે ગિફ્ટ. સંદીપને કહું જ છું કે તમે પણ ગિફ્ટ લઈ લો મારા તરફથી, પણ એ કે કાંઈ લેવું નથી મારે, તો હું એને કહું છું કે તમે છે ને ચશ્મા કરાવી લો એક ફ્રેમવાળા, અત્યારે તો ફ્રેમલેસ પહેરે છે, તો મેં કીધું ફ્રેમવાળા કરાવી લ્યો. હે સંદીપ કરાવવા જ તમારે? ના અત્યારે નહીં, પછી રહેતા જોઈને ચેક કરીને કરાવી લેશો. હા પછી કરાવી લઈશું. જો નીવ રમે છે, અહીંયા કોઈની બર્થડે પાર્ટી હશે એટલે બલૂન છે લગાવેલા, જો રમે છે ત્યાં સુધીમાં અમે લોકો જમી લઈએ. અને જો મેં લીધું છે મારી ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈઝ, આ બોલ્સ છે ખબર નહીં શેના છે, આ શું છે એ બી ખબર નથી, આ પાસ્તા છે ના મંચુરિયન. સંદીપે લીધા છે કોર્ન, આ છે ફ્રેન્ચ ફ્રાઈઝ, રશિયન સલાડ છે ને એનો ફેવરિટ છે, અને આ મંચુરિયન. પિઝાનો પીસ આવી ગયો છે એક, અને સંદીપ છે ને ગાર્લિક બ્રેડની વેઇટ કરે છે ને સંદીપ? હા ગાર્લિક બ્રેડ, હું કદી પિઝા ઓછા ખાવું, ગાર્લિક બ્રેડ. હા સંદીપને ગાર્લિક બ્રેડ બહુ ભાવે એટલે એ વધારે ખાશે, અને હું હવે આ સ્ટાર્ટ કરી દઉં. ને જો ગાર્લિક બ્રેડ આવી, હા ગાર્લિક બ્રેડ આવી ગઈ છે. ઘરે આવી ગયો ને તું? હે જમી લીધે ને? પપ્પાનો બર્થડે પૂરો થઈ ગયો ને? હે ચલો હવે સુઈ જાવ. ઓહો 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 ઓહો, આ તો નીવ બહુ મોટો લાગે ને? નીવ ટી શર્ટ મોટું પહેર્યું છે ને, નીવ મોટો લાગે ને? હે આ આ આ કેમ થાય છે? ઓહ ઓહ ઓહ
સંદીપનો બર્થડે પૂરો થાય છે અને અહીંયા હું મારા વ્લોગનો પણ એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.